સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે મને ત્રીજી ટર્મ એટલે સતત ત્રીજી વખત મને ભારતીય જનતા પાર્ટીમાંથી સાબરમતી વોર્ડના એક કાઉન્સિલરના ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. મારા મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિકાસની વાત કરીએ તો બેઝિક નીડ જે કહો છે કહેવાય કે પાણી, તો મેં રામનગરની પાણીની ટાંકીનું અપગ્રેડેશન કરાવ્યું. એક અરમ પાણી નવી ટાંકી નવી બનાવી. મોટરા વિસ્તારમાં આકાશ દર્શન પાણીની ટાંકી નવી બનાવી. એટલે કદાચ આવતા 20 વર્ષની અંદર સાબરમતીમાં જ્યાં સોસાયટી છે ત્યાં ફ્લેટો પણ બનશે, તો પાણીના સ્ટોક માટેની ચિંતા નહીં રહે એવી બેઝિક નીડ પાણીની અમે લોકોએ પૂરી કરી. વરસાદી લાઈન હોય, સ્નાનાગર હોય, વાંચનાલય હોય, રમતનું મેદાન હોય, ટ્રાફિકની સમસ્યા માટે ચીમનભાઈ બ્રિજ જે નાનો પડતો હતો અત્યારે એની બાજુમાં જ અત્યારે તમે જોશો તો નિર્માણ પામી રહ્યું છે. બીજો એક ટ્રેક બનાવી રહ્યા છે જે અહીંથી જવા માટેના 2 ટ્રેક નવા બની રહ્યા છે. પ્લસ અહીંથી આપણે કેમ્પ હનુમાન જવું હોય, કેમ્પ સદર બજાર જવું હોય તો રબર કેમ્પ બેરેજ બ્રિજ પણ બની રહ્યો છે. એટલે બેઝિકલી 4 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનાવી છે. બેઝિકલી શિક્ષણ ગણો, આરોગ્ય ગણો અને પ્રાથમિક સુવિધા ગણો, એ પૂરા કામો કર્યા છે. નવા આ તો કોર્પોરેશન છે એટલે સતત વિકાસ ચાલતો રહેવાનો. રોડ બનાવ્યા પછી 5 વર્ષે બનાવવો પડે, ડ્રેનેજ લાઇન નાખી પછી એને અપગ્રેડેશન કરવી પડે, પાણીની લાઇન અપગ્રેડેશન કરવી પડે. એટલે વિકાસના કામો જેમ જેમ પબ્લિક તરફથી આવતા રહેશે અમને લાગશે એ પ્રમાણે આગળના ટાઈમ પણ અમારી ટીમ સાથે અમે લોકો કરતા રહીશું. બેન, આજ દિન સુધી સાચી વાત કહું તો મારા સાથી 3 ઉમેદવારને પૂછો, એક જગ્યાએ અમને ક્યાંય એવું નથી કહેવા મળ્યું કે તમે 5 વર્ષમાં ના દેખાયા. બધા લોકો એવું કીધું છે કે એક બી ચાલી કે એક બી સોસાયટીમાં તમે જાઓ ત્યાં આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી લાઇન, લાઇટના થાંભલા બધું 100% અમે લોકો અમારા બજેટમાંથી કર્યું છે. એટલે આજ સુધી તો અમને ક્યાંય એવો કડવો અનુભવ થયો નથી કે અમને ક્યાંય એવું કહેવા મળ્યું કે તમે 5 વર્ષે દેખાયા હો. અમે લોકો ગઈ વખતે મિનિમમ 8,500ની લીડથી 4 લોકો જીત્યા હતા. આ વખતે મને એવું લાગે છે કે અમે લોકો બધા ઉમેદવારો મિનિમમ 12,000ની લીડથી જીતીશું. ને આવતી વખતે કદાચ કોંગ્રેસને આ વખતે 2 ઉમેદવાર શોધવામાં તકલીફ પડી હતી, આવતી વાર 4 ઉમેદવારો શોધવામાં તકલીફ પડશે એવી તમને ગેરંટી આપું છું.